અંગેશ્વરના અમૃતપરા ગામમાં ઘર આંગણે ગંદુ પાણી નાખવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સર્જાયેલી મારામારીમાં 2 લોકોને ઈજાઓ પહોંચવા પામી હતી. અંગેશ્વર તાલુકાના અમૃતપરા ગામના મંદિર ફળિયામાં રહેતા સોનાબેન બાબુભાઈ વસાવાએ પાડોશમાં રહેતા લીલાબેન સરદારભાઈ વસાવા ઘર આંગણે ગંદુ પાણી નાખતા હોય તેઓને ગંદુ પાણી નહીં નાખવા કહેતા તેણે સોનાબેન સાથે ગાળાગાળી કરી હતી અને તેનું ઉપરામણું લઈ તેણીના પતિ સરદાર શનાભાઈ વસાવાએ તેના સાગરીતો ચંદ્રકાંત મનસુખભાઈ વસાવાને બોલાવી લાવી ઉગ્ર તકરાર કરી હતી અને બાદમાં ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ડાબા ગાલ ઉપર ધૂળ ધપાટ કરી તેના હાથમાંની વાસી ફરિયાદીને કપાળના ભાગે તથા જમણા હાથમાં મારી ઈજાઓ પહોંચાડી હતી. આરોપી ચંદ્રકાંત મનસુખભાઈ વસાવાએ લાકડી ઉદ્ધામી ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે તેણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે સન્મુખભાઈ શનાભાઈ વસાવા, ચંદ્રકાંત મનસુખભાઈ વસાવા, સરદારભાઈ ઉર્ફે બાવો શનાભાઈ વસાવા તેમજ લીલાબેન સરદારભાઈ વસાવા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાણી મારે ઝઘડો કરેલો સાહેબ, પાણી એઠું છોટું વેટેલી મેં કીધું કે અમારી ભણે તું ઝઘડો આપણે પાણીની ધોળિયા કર એવું મેં કીધું સાહેબ. કોણ આવ્યું તું મારવા તમને? એ સરમુખ ભૂડા. કોણ? સરમુખ. સરમુખ નામ શું એનું? સરમુખ. સરમુખભાઈ ભૂરાભાઈ કહે છે એને ભૂરાભાઈ કે ભાઈ સરમુખભાઈ. સરમુખભાઈ નામ છે. સનાભાઈ. શું માર્યું તમને? શું વાગ્યું? મને વાસી મારતી. વાસી મારી તે માથામાં નીચે હળી જાય તે હાથ પર વાગી. માથામાં વાગ્યું? હા. ને પછી એટલું બધું વાગ્યું તો મને એક ટમાટ મારી નીચે ફેંકી દીધી. બીજું શું કર્યું નુકસાનમાં? નુકસાન માટે મારા છોકરાને પછી એમાં ઊંચો હાથ કરવા જતો પણ મારા છોકરાને પછી બચાવી દીધો. બીજું શું કેવું તમારે? બચાવ્યા પછી મને નાની છોકરીને બેબીને એમ કરી લાત મારી ફેંકી દીધી નાની બેબીને.